अथ मंत्रपाठः। ॐ सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ શાંતિઃ શાંતિઃ શાંતિઃ। ગઈકાલના પાઠમાંથી કોઈને કંઈ પૂછવું હોય, કંઈ પ્રશ્ન હોય, કંઈ શંકા હોય તો રાખી શકો છો। તો યોગ દર્શનનું ત્રીજું પાદ અને ત્રીજા પાદમાં અત્યાર સુધી આપણે 9 સૂત્રનું જે વ્યાખ્યા છે, વ્યાસભાષ્ય છે, એને આપણે સમજવાનો પ્રયત્ન કર્યો। આજે આપણે ત્રીજા પાદનો વિભૂતિપાદ છે, ત્રીજું પાદ, એનો 10મો સૂત્ર છે, એને આપણે સમજવાનો પ્રયત્ન કરીશું। તો સૂત્ર છે તસ્ય પ્રશાંત વાહિતા સંસ્કારાત। તો માઇક ખોલી લેજો અને સૂત્રનું ઉચ્ચારણ કરજો। તસ્ય પ્રશાંત વાહિતા સંસ્કારાત। માઇક બંધ કરી લેજો। તો આ સૂત્રની અંદર પહેલું પદ છે તસ્ય। તસ્ય પદથી અહીંયા ચિત્તનું ગ્રહણ છે કે જે ચિત્ત છે, ચિત્તની પ્રશાંત વાહિતા સ્થિતિ કેવી રીતે બને છે। પ્રશાંત વાહિતા એટલે શું? પ્રશાંત વાહિતા શબ્દ પહેલા પાદની અંદર પણ આવ્યો હતો કે ચિત્ત એક ધારામાં ચિત્તનું વહવું, એક ધારામાં ચિત્તની ગતિ હોવી, એને કહેવાય પ્રશાંત વાહિતા। તો એ ચિત્તની પ્રશાંત વાહિતા સ્થિતિ કેવી રીતે મળી શકે છે, કેવી રીતે આપણે ચિત્તને પ્રશાંત વાહિતા સ્થિતિમાં લઈ જઈ શકીએ છીએ? તો એનો ઉપાય છે સંસ્કારાત। સંસ્કારના માધ્યમથી જ ચિત્તને આપણે પ્રશાંત વાહિતા સ્થિતિની અંદર પહોંચાડી શકીએ છીએ। હવે પ્રશાંત વાહિતા સ્થિતિ બે પ્રકારની હોય છે। એક હોય છે સંપ્રજ્ઞાત સમાધિની અંદર અને એક હોય છે અસંપ્રજ્ઞાત સમાધિની અંદર। સંપ્રજ્ઞાત સમાધિની અંદર જ્યારે પ્રશાંત વાહિતા સ્થિતિ હોય ત્યારે ત્યાં એક ગમે વૃત્તિમાં આપણે બંધાઈ ગયા હોય અને એક વૃત્તિ વિષય, એક જ વિષયના વિચારો ત્યાં એક પ્રવાહમાં વહતા હોય છે। કે ગમે માની લો આપણે સંપ્રજ્ઞાત સમાધિની અંદર પૃથ્વી તત્વનું આપણે ચિંતન અને ધ્યાન કરીએ છીએ ને પૃથ્વી તત્વનું આપણે પૃથ્વી તત્વનું સાક્ષાત્કાર કરી રહ્યા છે કે જે યોગી માણસ છે એની સમાધિ હવે પ્રશાંત વાહિતા સ્થિતિની અંદર પહોંચી ગઈ એટલે પૃથ્વી તત્વનું સાક્ષાત્કાર કરતું હોય છે। ત્યારે પૃથ્વી તત્વના જ એક વિષય ચાલી રહ્યો છે અને એ જ પ્રશાંત વાહિતા સ્થિતિ એની અંદર બનેલી છે। એટલે એક વિષયક વૃત્તિ ત્યાં નિરંતર રૂપથી ચાલુ છે। તો એ પ્રશાંત વાહિતા સ્થિતિ છે સંપ્રજ્ઞાત સમાધિની અંદર। પણ અત્યારે અહીંયા આ સૂત્રની ઉપર જે 9મો સૂત્ર હતો ત્યાં નિરોધનો વિષય ચાલી રહ્યો છે કે જ્યારે ચિત્તની અંદર બધી જ વૃત્તિઓ રોકાઈ જાય છે, સંપૂર્ણપણે ચિત્ત નિરુદ્ધ અવસ્થામાં આવી જાય છે, ત્યારે ચિત્ત કયા પરિણામવાળું હોય છે? તો એ 9મા સૂત્રની અંદર કહેવામાં આવ્યું હતું કે ચિત્ત નિરોધ પરિણામવાળું હોય છે। ત્યારે ચિત્તની અંદર, જ્યારે ચિત્તની અંદર સંપૂર્ણ વૃત્તિઓ રોકાઈ જાય છે ત્યારે ચિત્તની અંદર નિરોધના સંસ્કાર બનતા હોય છે। એટલે ચિત્તની અંદર એક પરિણામ, એક બદલાવ ચાલુ હોય છે અને એ બદલાવ કયા રૂપમાં હોય? સંસ્કાર રૂપમાં હોય કે નિરોધના સંસ્કાર ત્યાં બનતા હોય છે જ્યારે અસંપ્રજ્ઞાત સમાધિની અંદર યોગી માણસ હોય છે। તો હવે એ જ વસ્તુ કહેવામાં આવે છે કે જે ચિત્ત નિરુદ્ધ અવસ્થામાં છે એ નિરુદ્ધ અવસ્થા નિરંતર રૂપથી બની રહીએ, નિરંતર રૂપે ટકી રહીએ, એના માટે શું કરવું જોઈએ? તો એ જે નિરોધ પરિણામવાળી જે સ્થિતિ છે ચિત્તની એને જ કહેવાય પ્રશાંત વાહિતા, કે એક નિરંતર રૂપથી નિરુદ્ધ અવસ્થામાં ચિત્તનું રહેવું
ટકી રહેવું એ પ્રશાંત વાહિતા. તો સંપ્રજ્ઞાત સમાધિની અંદર તો એક વૃત્તિ છે ગમે એ, પણ અસંપ્રજ્ઞાત સમાધિની અંદર એકય વૃત્તિ નથી, ત્યાં નિરોધ અવસ્થા છે, અને નિરોધ અવસ્થા એક સરખી બની રહે એનું જ નામ છે પ્રશાંત વાહિતા. અને એ કેવી રીતે નિરંતર રૂપથી એક જ અવસ્થામાં બની રહી શકે છે? તો એ સંસ્કારથી. અને કયા સંસ્કારોથી? નિરોધના સંસ્કારથી. આને આપણે સરળતાથી સમજવાનો પ્રયત્ન કરીએ કે એક યોગી માણસ છે, અસંપ્રજ્ઞાત સમાધિની અંદર જ્યારે જાય છે તો અસંપ્રજ્ઞાત સમાધિની અંદર એના ચિત્તની અંદર અસંપ્રજ્ઞાત સમાધિના નિરોધ સંસ્કાર બનતા હોય છે. વૃત્તિઓ રોકાઈ ગઈ છે, પણ એને ચિત્તની અંદર કયા સંસ્કારો બનતા હોય છે? નિરોધના સંસ્કાર બનતા હોય છે. અને આ નિરોધના સંસ્કાર જ એ જે નિરુદ્ધ અવસ્થા છે એ પ્રશાંત વાહિતા લાંબા સમય સુધી એમનેમ સ્થિર રહે તો એ સંસ્કાર જ કામ કરી શકે છે. જ્યારે પહેલી વખત કોઈ યોગી માણસ અસંપ્રજ્ઞાત સમાધિની અંદર જાય છે તો થોડાક સમય સુધી એ સ્થિતિની અંદર રહે છે અને એના સંસ્કાર બની જાય છે. હવે જ્યારે બીજી વખત એ સ્થિતિની અંદર જશે, બીજી વખત જ્યારે એ અસંપ્રજ્ઞાત સમાધિ લગાડશે તો બીજી વાર જ્યારે અસંપ્રજ્ઞાત સમાધિમાં બેસશે ત્યારે જે નિરોધના સંસ્કાર હતા એ એની પ્રશાંત વાહિતા સ્થિતિ નિરુદ્ધ અવસ્થાને લાંબા સમય સુધી ટકાવી રાખશે. ત્રીજી વારમાં બીજી વારમાં જે સંસ્કાર બન્યા હતા ત્રીજી વારમાં એ એને બળ આપશે. એવી રીતે એ નિરોધના સંસ્કાર બનતા 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 મજબૂત થતા જાય છે અને જે એની અસંપ્રજ્ઞાત સમાધિનો જે ગાળો છે એ વધતો જાય છે. આપણે ઘણી બધી વખત સાંભળતા હોઈએ છીએ કે પહેલાં જે ઋષિ હતા, યોગી હતા, આટલી કલાક સુધી સમાધિની અંદર બેસતા હતા. તો એ કલાકો સુધી જેનો સમયનો ગાળો વધતો જાય છે, પ્રશાંત વાહિતા સ્થિતિ જે વધતી જાય છે, એની પાછળ કારણ રૂપમાં શું છે? સંસ્કાર છે. અને કયા સંસ્કાર છે? નિરોધના સંસ્કાર છે. તો આ સૂત્રનો આપણે વ્યાસભાષ્ય સમજીએ તો વ્યાસભાષ્યમાં કહેવામાં આવ્યું છે નિરોધ સંસ્કાર અભ્યાસ પાટવાપેક્ષા પ્રશાંત વાહિતા ચિત્તસ્ય ભવતી. કે આ ચિત્તની નિરોધ પ્રશાંત વાહિતા સ્થિતિ કેવી રીતે બને છે? તો નિરોધ સંસ્કાર અભ્યાસાત, કે નિરોધ સંસ્કારનો જેમ જેમ અભ્યાસ કરે, જે યોગી માણસ છે દરરોજ પ્રતિદિન નિરોધ અસંપ્રજ્ઞાત સમાધિ લગાડતો હોય તો દરરોજ નિરોધના સંસ્કાર બનતા જાય અને નિરોધ સંસ્કારનો અભ્યાસ કરવાનો, નિરંતર રૂપથી નિરોધ સંસ્કાર એકત્રિત કરવાના. અને જેવી જેવી રીતે નિરોધ સંસ્કારનો અભ્યાસ કરતા જાય તો એમાં એક પટુતા આવતી જાય. પટુતા એટલે કુશળતા આવતી જાય. હવે જે યોગી માણસ પ્રારંભમાં 5-10 મિનિટ સુધી જ અસંપ્રજ્ઞાત સમાધિમાં બેસી શકતો હતો, હવે એટલી બધી કુશળતા આવી ગઈ છે, એટલા સારી રીતે એના નિરોધના સંસ્કાર એકત્રિત થઈ ગયા છે, એમાં દક્ષતા કુશળતા હાસિલ થઈ ગઈ છે કે હવે જે ચિત્ત છે એ પ્રશાંત વાહિતા, કયું પ્રશાંત વાહિતા? નિરુદ્ધ અવસ્થાની પ્રશાંત વાહિતા સ્થિતિને એ પ્રાપ્ત થઈ ગયું છે. હવે એક વસ્તુ આગળ સમજાવવામાં આવે છે, આ જે નિરોધ સંસ્કાર છે એમાં શા માટે આપણે દક્ષતા અને કુશળતા પ્રાપ્ત કરવી જોઈએ? નિરોધ સંસ્કારનો શા માટે અભ્યાસ કરવો જોઈએ? જે યોગી માણસ છે એને અસંપ્રજ્ઞાત સમાધિ લાગી ગઈ, લક્ષ્ય સુધી પહોંચી ગયો છે અને અસંપ્રજ્ઞાત સમાધિ એની લાગી ગઈ છે, તો હવે આ નિરોધના સંસ્કાર શા માટે એને પરિપક્વ કરવા જોઈએ? यदि આ નિરોધના સંસ્કારી પરિપક્વ ન કરે તો શું હાનિ થશે? તો એના માટે આગળ કહેવામાં આવ્યું છે તત સંસ્કાર માંધ્યે વ્યુત્થાન ધર્મિણા સંસ્કારેણ નિરોધ ધર્મ સંસ્કાર અભિભૂયતે. કે જ્યારે આપણા આ સંસ્કાર નિરોધના સંસ્કાર, યોગી માણસના નિરોધના સંસ્કાર માંદા હોય છે એટલે ઢીલા હોય છે, કમજોર હોય છે, ત્યારે વ્યુત્થાન ધર્મિણા સંસ્કારા, વ્યુત્થાન ધર્મવાળા જે સંસ્કાર છે, વ્યુત્થાન એટલે સાંસારિક અવસ્થામાં જે આપણે સંસ્કાર બનાવ્યા હતા એ પણ ક્યાં છે? આપણા ચિત્તની અંદર છે. હવે જે યોગી માણસે અધિક પુરુષાર્થ નથી કર્યો, સામાન્ય પુરુષાર્થ કરીને અસંપ્રજ્ઞાત સમાધિ સુધી પહોંચી ગયો, હવે એમાં આગળ પુરુષાર્થ એને બંધ કરી દીધો કે ઓછો કરી દીધો. હવે જે નિરોધના સંસ્કાર હતા એ મંદા પડી ગયા છે, ઢીલા પડી ગયા છે. તો આવી સ્થિતિની અંદર જે વ્યુત્થાન સંસ્કાર છે એ નિરોધ ધર્મ સંસ્કારને અભિભૂયતે દબાવી દે છે. તો શું થાય છે કે એ યોગી માણસની જે અસંપ્રજ્ઞાત સમાધિ છે એ તૂટી જાય છે, એની જે પ્રશાંત વાહિતા સ્થિતિ છે એ તૂટી જાય છે. તો યોગી માણસને સતત શું કરવું જોઈએ કે જ્યારે એ અસંપ્રજ્ઞાત સમાધિની અંદર પહોંચી જાય છે તો નિરંતર રૂપથી એ જે નિરોધના સંસ્કાર છે એનો અભ્યાસ કરવો જોઈએ, એમાં પટુતા લાવવી જોઈએ, દક્ષતા લાવવી જોઈએ. તો જ એ ધીમે ધીમે જે એની અસંપ્રજ્ઞાત સમાધિ છે એનો જે ગાળો છે, સમયગાળો છે એ વધતો જશે અને એમાં
એ કુશળતા પ્રાપ્ત કરી લેશે. તો આ સૂત્ર પૂર્ણ થયું. આમાં કોઈને કંઈ પૂછવું હોય તો પૂછી શકો છો. હવે 11મું સૂત્ર છે. 11મા સૂત્રની અંદર સમાધિ પરિણામ બતાવવામાં આવે છે. તો ચિત્તના પરિણામો બતાવવામાં આવે છે, મતલબ ચિત્તની અવસ્થાઓ બતાવવામાં આવે છે. તો પહેલાં કયું પરિણામ બતાવ્યું? નિરોધ પરિણામ, કે જ્યારે ચિત્તની અંદર બધી જ વૃત્તિઓ રોકાઈ જાય છે ત્યારે ચિત્ત નિરોધ પરિણામવાળું હોય છે. એની અંદર નિરોધના સંસ્કાર બનતા હોય છે. હવે 11મા સૂત્રની અંદર સમાધિ પરિણામ બતાવવામાં આવે છે. આ પણ ચિત્તનું જ પરિણામ છે, ચિત્તની જ એક અવસ્થા છે. તો એના માટે સૂત્ર છે સર્વાર્થતા એકાગ્રતયો ક્ષયોદયો ચિત્તસ્ય સમાધિ પરિણામ. તો માઇક ખોલી લેજો અને આ સૂત્રનું ઉચ્ચારણ કરજો. સર્વાર્થતા એકાગ્રતયો ક્ષયોદયો ચિત્તસ્ય સમાધિ પરિણામ. તો ચિત્તના બે ધર્મ બતાવવામાં આવે છે. ચિત્તના બે ધર્મ છે ક્ષય અને ઉદય. અને એ ક્ષય અને ઉદયના આધારે બીજા બે ધર્મો હોય છે. એક હોય છે સર્વાર્થતા અને એક હોય છે એકાગ્રતા. એકાગ્રતા તો આપણા બધાને સ્પષ્ટ છે કે ગમે એક વિષયમાં આપણે ચિત્તને રોકી દઈ, સ્થિર કરી દઈ, એને કહેવાય એકાગ્રતા. ગમે એ વિષય હોઈ શકે છે. આપણે સાંસારિક વિષયોમાં પણ ચિત્તને એકાગ્ર કરીએ છીએ, પણ યોગના ક્ષેત્રની અંદર કે જ્યાં આપણે સમાધિ લગાવતા હોય, ગમે એ પૃથ્વી તત્વ છે, પંચમહાભૂત છે, ઇન્દ્રિયો છે, આત્મા છે, પરમાત્મા છે, જ્યાં પણ આપણે ચિત્તને એકાગ્ર કરતા હોય છે તો એકાગ્ર કહેવાય. સર્વાર્થતા એટલે શું? સર્વાર્થતા એટલે બધા જ વિષયો એક સાથે ઉપસ્થિત થવા. આ ક્યારે થાય? વ્યુત્થાન અવસ્થાની અંદર. જ્યારે આપણે સંસારમાં હોય, આપણે જે યોગી માણસ અત્યારે સમાધિ અવસ્થામાં નથી, સાંસારિક વિષયોમાં હોય છે, ત્યારે ત્યાં શું હોય? સર્વાર્થતા હોય. સર્વાર્થતા એટલે બધા જ વિષયો ત્યાં આવતા હોય. આપણે અત્યારે સાંભળી રહ્યા છે, જોઈ રહ્યા છે, બધા જ વિષયો અહીંયા ઉપસ્થિત છે. જે પણ આપણે સંસારમાં કાર્ય કરતા હોય ત્યારે ઘણા બધા વિષયો એક સાથે ઉપસ્થિત હોય, એને કહેવાય સર્વાર્થતા. અને એકાગ્રતા એટલે ત્યાં એક જ વિષય હોય. તો સર્વાર્થતા એકાગ્રતયો ક્ષય ઉદય ચિત્તસ્ય સમાધિ પરિણામ. હવે જ્યારે ચિત્ત, આપણે કોઈ યોગી માણસ છે સમાધિ લગાવતો હોય, આ સંપ્રજ્ઞાત સમાધિની પ્રારંભિક અવસ્થા છે. પાછું બોલું છું, સંપ્રજ્ઞાત સમાધિની પ્રારંભિક અવસ્થા, કે જ્યારે સંપ્રજ્ઞાત સમાધિની અંદર કોઈ સાધક માણસ, યોગી માણસ જતો હોય તો ત્યાં શું થાય છે? સર્વાર્થતા જે ધર્મ છે એનો ક્ષય થાય છે. એટલે સર્વાર્થતાનો અભાવ થાય છે. જે ઘણા બધા વિષયો ચિત્તની અંદર વૃત્તિ રૂપમાં ચાલી રહ્યા છે એ દબાઈ જાય છે અને એકાગ્રતાનો ઉદય થાય છે. સર્વાર્થતાનો ક્ષય અને એકાગ્રતાનો ઉદય એટલે પ્રાદુર્ભાવ, એકાગ્રતાનો જન્મ થાય છે. આ બંને ધર્મ ચિત્તની અંદર છે. ક્ષય ધર્મ પણ ચિત્તની અંદર થાય છે અને ઉદય ધર્મ પણ ચિત્તની અંદર થાય છે. ક્ષય કોનો થાય છે? સર્વાર્થતા. જે બીજા અનેક વિષયો આપણા ચિત્તની અંદર ચાલી રહ્યા છે, જ્યારે યોગી માણસ સમાધિ લગાવવા જતો હોય છે ત્યારે એ બધા જ વિષયો ક્ષય થઈ જાય છે, દબાઈ જાય છે, બંધ થઈ જાય છે. અને કયા ધર્મનો ઉદય થાય છે? એકાગ્રતા ધર્મનો ઉદય થાય છે ચિત્તની અંદર. તો આ સૂત્રનો આપણે વ્યાસભાષ્ય સમજીએ. વ્યાસભાષ્યમાં કહેવામાં આવ્યું છે સર્વાર્થતા ચિત્ત ધર્મ. તો જે સર્વાર્થતા આ કોનો ધર્મ છે? તો આ ચિત્તનો જ ધર્મ છે. જે ઘણા બધા વિષયો એક સાથે આપણા ચિત્તની અંદર આવે છે એ આપણા ચિત્તની અંદર ચાલી રહ્યા છે, કે બહાર તો ચાલી રહ્યા નથી. આપણે એક સાથે જોઈ રહ્યા છીએ, સાંભળી રહ્યા છીએ, અમુક વખત આપણે ખાતા ખાતા પણ સાંભળતા હોય, જોતા હોય છે. આ જે સર્વાર્થતા છે એ ક્યાં છે? આપણા ચિત્તની અંદર છે. તો સર્વાર્થતાનો જે ધર્મ છે, અનેક વિષયોનું એક સાથે આપણે ગ્રહણ કરી રહ્યા છે, આ જે ધર્મ છે આ કોનો ધર્મ છે? ચિત્તનો ધર્મ છે. એકાગ્રતા આપી ચિત્ત ધર્મ, અને એકાગ્રતા પણ ચિત્તનો જ ધર્મ છે. એકાગ્રતા એટલે એક વિષય ક્યાં ચાલી રહ્યું હોય છે?
જ્યારે આપણે ચિત્તને એકાગ્ર કરી દઈએ છીએ તો આપણા ચિત્તની અંદર જ એક વિષય ચાલે છે, એક વિષયમાં જ આપણું ચિત્ત એકાગ્રતા થાય છે, એકાગ્ર બની જાય છે. તો એકાગ્રતા ધર્મ પણ ચિત્તનો જ છે. તો સર્વાર્થતાયાઃ ક્ષય તિરોભાવ ઇત્યર્થઃ. તો સર્વાર્થતાયાઃ, જે સર્વાર્થ ધર્મ છે, સર્વાર્થતા ધર્મ એટલે ઘણા બધા વૃત્તિઓ એક સાથે ચાલી રહ્યા છે, આનો ક્ષય, ક્ષય એટલે તિરોભાવ, તિરોભાવ એટલે દબાઈ જવું, ક્ષયને જ ખોલી દેવામાં આવ્યું છે તિરોભાવ. કે ચિત્તનો જે આ સર્વાર્થતા ધર્મ છે, જ્યારે યોગી માણસ સમાધિ લગાવવા જતો હોય છે, સમાધિની પ્રારંભિક અવસ્થા હોય છે, ત્યારે જે સર્વાર્થતા ચિત્તનો ધર્મ છે એનો ક્ષય થઈ જાય છે, તિરોભાવ થાય છે, દબાઈ જાય છે. એકાગ્રતાયાઃ ઉદયઃ આવિર્ભાવ ઇત્યર્થ. અને એકાગ્રતા જે ધર્મ છે ચિત્તનો, એનો ઉદય થાય છે. ઉદય એટલે આવિર્ભાવ થાય છે, પ્રકટ થાય છે. ઇત્યર્થઃ. તયોર ધર્મિત્વેન અનુગતમ ચિત્તમ. તો એક વસ્તુ અહીંયા સમજાવવામાં આવે છે, ધર્મ અને ધર્મી. ધર્મી કોણ છે? ચિત્ત છે. ધર્મી કોને કહેવાય? જેની અંદર ધર્મ રહેતા હોય એને ધર્મી કહેવાય. આ અહીંયા ધર્મ જે આપણે કહેતા હોય કે આ વૈદિક ધર્મ છે, આ હિન્દુ ધર્મ છે, આ ક્રિશ્ચિયન ધર્મ, એ ધર્મની વાત નથી. અહીંયા ધર્મ એટલે શું એ સમજવું જરૂરી છે કે ચિત્તના જે ધર્મ, એટલે ચિત્ત કયા ધર્મવાળું છે? સર્વાર્થતા ધર્મવાળું અને એકાગ્રતા ધર્મ. ધર્મ એટલે વિશેષતા આપણે કહી શકીએ છીએ કે જે સર્વાર્થતા આ વિશેષતા પણ ચિત્તની અંદર હોય છે અને એકાગ્રતા આ વિષય આ ઉપલબ્ધિ પણ ચિત્તની અંદર હોય છે, આ સ્થિતિ પણ ચિત્તની અંદર હોય છે. તો ધર્મી, જેના અંદર ધર્મ રહેતા હોય, તો ચિત્ત અહીંયા શું છે? ધર્મી છે. શા માટે ધર્મી છે? કે સર્વાર્થતા અને એકાગ્રતા આ બંને ધર્મ ચિત્તની અંદર જે છે, એટલે ચિત્ત શું છે? ધર્મી છે. તદ ઇદમ ચિત્તમ અપાય ઉપજનયોઃ સ્વાત્મભૂતયોર ધર્મયોર અનુગતમ સમાધીયતે સચિત્તસ્ય સમાધિ પરિણામઃ. તો જે આપણું આ ચિત્ત છે, જ્યારે યોગી માણસ, સાધક માણસ સમાધિ એટલે સંપ્રજ્ઞાત સમાધિની પ્રારંભિક અવસ્થા હોય, સંપ્રજ્ઞાત સમાધિ લગાડતો હોય છે, ત્યારે એનું ચિત્ત શું કરે છે? અપાય અને ઉપજન. અપાય એટલે હટાવે છે અને કોઈને લાવે છે. કોને હટાવે છે? તો સર્વાર્થતા ધર્મને હટાવે છે. અને ઉપજન કોનો પ્રાદુર્ભાવ કરે છે? એકાગ્રતાનો પ્રાદુર્ભાવ કરે છે. તો ધર્મયોર અનુગતમ, આ બંને ધર્મોનો સાથે એક વ્યવહાર કરે છે ચિત્ત. તો ચિત્ત એક ધર્મને હટાવે છે અને બીજા ધર્મનો પ્રાદુર્ભાવ કરે છે, ત્યારે જ સમાધિ હતી, ત્યારે જ આપણું ચિત્ત સમાધિને પ્રાપ્ત થાય છે, અને આને જ કહેવાય સમાધિ પરિણામ. તો આ સૂત્ર બધાને સ્પષ્ટ થઈ ગયું? આમાં કોઈને કંઈ પૂછવું હોય, કંઈ સમજમાં ન આવ્યું હોય તો પૂછી શકો છો. તો બધાને સ્પષ્ટ છે? તો એક વખત હું પૂછી લઉં છું કે ચિત્તનું સમાધિ પરિણામ એટલે શું? અને ચિત્તના આ સૂત્રની અંદર ચિત્તના જે બે ધર્મ કહેવામાં આવ્યા છે એ કયા છે? ચિત્તના બે ધર્મોના નામ. હા, નરેશભાઈ. સર્વાર્થતા અને એકાગ્રતા. સર્વાર્થતા એટલે શું? સર્વાર્થતા એટલે વ્યવહારિક જે આપણે રોજબરોજનું જે ઓલામાં ચાલતો હોય એ વ્યવહારો. સર્વ અર્થતા, સર્વ શબ્દ ગુજરાતીમાં પણ આપણે વાપરીએ છીએ, તો ઉપયોગ કરીએ છીએ. તો સર્વ અર્થ, બધા અર્થોનું એક સાથ ગ્રહણ થતું હોય, ઘણા બધા અર્થ ત્યાં આપણને એક સાથ ઉપલબ્ધ થતા હોય છે, એટલે વ્યુત્થાન અવસ્થાની અંદર. તો અત્યાર સુધી આપણે આ 3 સૂત્ર, 9મો, 10મો અને 11મો, તો એમાં 10મા અને 11મા સૂત્રની અંદર ચિત્તના બે પરિણામ કહેવામાં આવ્યા છે. અથર્વ મુનિજી, કયા કયા ચિત્તના બે પરિણામ કહેવામાં આવ્યા છે? અમૃતા મુનિજી, અથર્વ મુનિજી, ચંદનભાઈ, 9મા સૂત્રની અંદર કયું ચિત્તનું પરિણામ કહેવામાં આવ્યું હતું? હા, નરેશભાઈ. વ્યુત્થાન અને નિરોધ. નહીં.
9મા સૂત્રની અંદર નિરોધ પરિણામ કહેવામાં આવ્યું હતું. 9મા સૂત્રની અંદર શું સમજાવવામાં આવ્યું હતું કે જ્યારે ચિત્તની અંદર બધી વૃત્તિઓ રોકાઈ જાય છે અસંપ્રજ્ઞાત સમાધિની અંદર, ત્યારે ચિત્ત કયા પરિણામવાળું હોય છે? તો ત્યારે કહેવામાં આવ્યું હતું ચિત્ત નિરોધ પરિણામવાળું હોય છે, એની અંદર નિરોધના સંસ્કાર બનતા હોય છે. અને એના પછી આ 11મા સૂત્રની અંદર ચિત્તનું બીજું પરિણામ કહેવામાં આવ્યું છે સમાધિ પરિણામ. સમાધિ પરિણામ કયું છે? સંપ્રજ્ઞાત સમાધિની પ્રારંભિક અવસ્થા. જે આ ચિત્તનું બીજું પરિણામ છે. આમાં શું થતું હોય કે ચિત્તની અંદર જે સર્વાર્થતા ધર્મ છે એ અપાય હટતો હોય છે અને એકાગ્રતા ધર્મનો ઉદય થતો હોય છે. તો આને કહેવાય સમાધિ પરિણામ. હવે આના પછી ત્રીજું પરિણામ કહેવામાં આવે છે 12મા સૂત્રની અંદર. તો 12મું સૂત્ર છે તતઃ પુનઃ શાંતોદિતૌ તુલ્ય પ્રત્યયૌ ચિત્તસ્ય એકાગ્રતા પરિણામઃ. તો આ ત્રીજું પરિણામ કહેવામાં આવ્યું છે 12મા સૂત્રની અંદર. તો એક વખત માઇક ખોલી લેજો અને સૂત્રનું ઉચ્ચારણ કરજો. તતઃ પુનઃ શાંત ઉદિતૌ તુલ્ય પ્રત્યયૌ ચિત્તસ્ય એકાગ્રતા પરિણામઃ. તો હવે સમાધિ પરિણામ પછીની વાત કહેવામાં આવે છે કે માની લ્યો કે જે સંપ્રજ્ઞાત સમાધિની પ્રારંભિક અવસ્થા કહેવામાં આવી હતી કે જે યોગી માણસ છે સંપ્રજ્ઞાત સમાધિ એને લાગી ગઈ છે. હવે તો પહેલાં તો સમાધિ પરિણામ હતું. હવે જ્યારે વ્યુત્થાન અવસ્થા એટલે સર્વાર્થતા ધર્મ હટી ગયો છે અને એકાગ્રતા ધર્મ પ્રાપ્ત થઈ ગયું છે, શું આના પછી પણ ચિત્તની અંદર કંઈ પરિણામ થાય છે? જ્યારે યોગી માણસ એકાગ્રતાને સંપૂર્ણપણે પ્રાપ્ત કરી લીધું છે અને ગમે એ સમાધિ વિતર્કાનુગત, વિચારાનુગત, આનંદાનુગત કે અસ્મિતાનુગત કે પોતાનું આત્મ સાક્ષાત્કાર કરે છે કે પછી પંચતત્વનું પંચમહાભૂત છે એમાંથી ગમે એકનું સાક્ષાત્કાર કરે છે. તો આવી સ્થિતિની અંદર જ્યારે સાક્ષાત્કાર કરવા બેસી ગયો છે અને સમાધિ લાગી ગઈ છે, તો આવી સ્થિતિની અંદર સંપ્રજ્ઞાત સમાધિની અંદર ચિત્તમાં કયું પરિણામ ચાલુ હોય છે? તો એને કહેવાય એકાગ્રતા પરિણામ. તતઃ પુનઃ જ્યારે સંપ્રજ્ઞાત સમાધિ લાગી જાય છે એ પછી શાંત ઉદિતૌ તુલ્ય પ્રત્યયૌ ચિત્તસ્ય એકાગ્રતા પરિણામ. તુલ્ય પ્રત્યય એટલે તુલ્ય જ્ઞાન, એક સમાન જ્ઞાન. અને એ જ્ઞાન બે પ્રકારનું હોય છે. આપણે આને સમજવાનો પ્રયત્ન કરીએ કે જે યોગી માણસ છે કે પૃથ્વી તત્વમાં એને ચિત્તને એકાગ્ર કરી લીધું છે અને અત્યારે પૃથ્વી તત્વનું સાક્ષાત્કાર કરી રહ્યો છે. તો જ્યારે પૃથ્વી તત્વનું સાક્ષાત્કાર કરે છે ત્યારે પૃથ્વી તત્વનું ધ્યાન ચાલી રહ્યું છે. તો તુલ્ય પ્રત્યે એક સમાન ધ્યાન છે, પૃથ્વી તત્વનું ધ્યાન ચાલુ છે. પણ આની અંદર નિરંતર રૂપથી નવું ધ્યાન પ્રાપ્ત થાય છે. વૃત્તિ એક છે, વિષય એક છે. વિષય શું છે? પૃથ્વી તત્વ. વિષય એક છે પણ દરેક ક્ષણ નવું ધ્યાન એને પ્રાપ્ત થાય છે. એક સમાન તો ધ્યાન નથી રહેતું, પ્રત્યેક ક્ષણ એને નવું ધ્યાન પ્રાપ્ત થાય છે. તો એ જ્યારે પહેલું ધ્યાન છે એ પ્રાપ્ત થયું અને હવે જ્યારે બીજું ધ્યાન પ્રાપ્ત થશે ત્યારે જે પહેલું ધ્યાન છે એ શાંત થઈ જશે અને જે બીજું ધ્યાન છે એ ઉદિત થઈ જશે. તો શાંત અને ઉદિત એક સમાન પ્રત્યય, એક વિષયક વિચાર ચાલુ છે, એક વિષયક વૃત્તિ ચાલુ છે. ઉદાહરણ તરીકે પૃથ્વી તત્વનું ધ્યાન ચાલુ છે. હવે પૃથ્વી તત્વનું ધ્યાન જ્યારે ચાલુ છે તો પ્રતિક્ષણ નવું ધ્યાન ચાલુ થાય છે. તો જે જૂનું ધ્યાન થતું જાય છે એનું શાંત એટલે શાંત થતું જાય છે અને જે નવું ધ્યાન થાય છે એનો ઉદય થાય છે. તો આને કહેવાય એકાગ્રતા પરિણામ. અને આપણે વ્યાસભાષ્યના માધ્યમથી સમજવાનો પ્રયત્ન કરીએ તો વ્યાસભાષ્યમાં કહેવામાં આવ્યું છે સમાહિત ચિત્તસ્ય પૂર્વ પ્રત્યય શાંત ઉત્તરસ તત્સદૃશ ઉદિત. તો શું કહેવામાં આવ્યું છે? સમાહિત ચિત્તસ્ય કે જ્યારે ચિત્ત સમાહિત થઈ જાય છે. સમાહિત એટલે જ્યારે ચિત્ત સમાધિયુક્ત થઈ જાય છે, સંપ્રજ્ઞાત સમાધિ લાગી જાય છે. જે યોગી માણસની સમાધિ લાગી જાય છે એને કહેવાય એનું ચિત્ત સમાહિત ચિત્ત થઈ ગયું છે. તો સમાહિત ચિત્તની અંદર શું થતું હોય છે? પૂર્વ પ્રત્યય શાંત, જે પહેલો પ્રત્યય જે એને અત્યારે ધ્યાન થાય છે એ પૂર્વ પ્રત્યય એ શાંત થઈ જાય છે અને ઉત્તર હવે જે નવું ધ્યાન આવે છે એ ઉદિત થાય છે. પણ એક વસ્તુ અહીંયા સમજાવવામાં આવી છે તત્સદૃશ ઉદિત. તત્સદૃશ એટલે ના સમાન. હવે પૃથ્વી તત્વનું ધ્યાન ચાલુ થાય છે તો વચ્ચે જળ તત્વ નહીં આવી જાય કે અગ્નિ તત્વનું કોઈ ધ્યાન નહીં આવી જાય.
પ્રવાહ એક જેવો જ રહેશે, પૃથ્વી તત્વનું જ જ્ઞાન રહેશે. ઉત્તરવાળું જે જ્ઞાન આવશે, ઉત્તર એટલે આગળનું જે જ્ઞાન આવવાનું છે, અત્યારે જે ક્ષણે જ્ઞાન કરી રહ્યો છે એ પૃથ્વી તત્વનું જ્ઞાન છે. હવે આ જ્ઞાનના ક્ષણના પછી જે બીજું જ્ઞાનનું ક્ષણ આવવાનું છે, આ જ્ઞાનનું ક્ષણ પણ પૃથ્વી તત્વનું જ હશે, તત્ સદૃશ જ હશે. પણ પહેલું વાળું જે ક્ષણ હતો, પહેલું વાળું જે જ્ઞાન છે એ શાંત થઈ જશે અને બીજું વાળું ઉદિત થઈ જશે, પ્રકટ થઈ જશે. તો સમાધિ ચિત્તમ ઉભયોર અનુગતમ પુનસ્તથૈવ સમાધિ ભ્રેષાદિતિ. અને આ ક્યાં સુધી આવું ચાલે છે કે જ્યાં સુધી ચિત્ત સમાધિની અંદર રહે છે ત્યાં સુધી આ બંને વસ્તુ નિરંતર રૂપથી એના ચિત્તની અંદર ચાલુ રહે છે. ચિત્ત એકાગ્ર છે પણ એમાં બે ધર્મ નિરંતર રૂપથી ચાલુ છે, શાંત અને ઉદિત. અને ક્યાં સુધી આ ધર્મ ચાલુ રહેશે? જ્યાં સુધી સમાધિની અંદર યોગી માણસ બેઠો રહેશે. સા ખલુ અયમ ધર્મિણ ચિત્તસ્ય એકાગ્રતા પરિણામ. અને આ જે ધર્મી ચિત્ત છે જેની અંદર બધા ધર્મો રહે છે, આ ચિત્તની અંદર જ એકાગ્રતા પરિણામ હોય છે. તો 3 પરિણામ અત્યાર સુધી અહીંયા સમજાવવામાં આવ્યા છે: નિરોધ પરિણામ, સમાધિ પરિણામ અને એકાગ્રતા પરિણામ. હવે હું એક પ્રશ્ન કરું છું કે આ ત્રણેય પરિણામનો આપણે ક્રમ બતાવવો હોય કે આ ક્રમ હોવો જોઈએ, તો કયો ક્રમ હોવો જોઈએ, ક્યાંથી આપણે ચાલુ કરવું જોઈએ? જેને સમજમાં આવ્યું હોય હાથ ઊંચો કરજો. કે સૂત્રની અંદર તો પહેલાં નિરોધ પરિણામ છે, પછી સમાધિ પરિણામ છે, પછી એકાગ્રતા પરિણામ છે. પણ જ્યારે યોગી માણસ યોગના ક્ષેત્રમાં લાગશે તો કયું પરિણામ એને પહેલાં પ્રાપ્ત થશે? હા, અથર્વ મુનિજી. એકાગ્રતા. નહીં. ચંદનભાઈ. અમૃતા મુનિજી. પ્રહલાદભાઈ. નરેશભાઈ. આચાર્યજી મારું એકાગ્રતા જ હતું પણ હવે બોલી ગયા. અવસ્થા આવશે પછી નહીં, તમે ધ્યાનથી વિચારો તો ખ્યાલ આવશે. પહેલું આવશે સમાધિ પરિણામ. સમાધિ પરિણામ મેં ક્યારે કીધું હતું કે જ્યારે સંપ્રજ્ઞાત સમાધિની પ્રારંભિક અવસ્થા છે. સંપ્રજ્ઞાત સમાધિની અંદર શું થતું હોય છે કે સર્વાર્થતાનો અભાવ અને એકાગ્રતાનો ઉદય. સર્વાર્થતાનો ક્ષય થાય છે અને એકાગ્રતાનો પ્રાદુર્ભાવ થાય છે. તો બધા કરતાં પહેલાં સમાધિ પરિણામ આવે છે. કયું આવે છે? સમાધિ પરિણામ. સમાધિ પરિણામ પછી એકાગ્રતા પરિણામ આવે છે કે જ્યારે સમાધિ પરિણામમાંથી આગળ જ્યારે ચિત્ત એકાગ્ર બની જાય છે, તતઃ પુનઃ, અહીંયા કહેવામાં આવ્યું હતું ને સમાહિત ચિત્તસ્ય, કે હવે જે યોગી માણસ છે એની સમાધિ લાગી ગઈ છે, સંપ્રજ્ઞાત સમાધિની અંદર એ પહોંચી ગયો છે. હવે એના ચિત્તની અંદર કયું પરિણામ થશે? તો એના પછી છે એકાગ્રતા પરિણામ. અને એકાગ્રતા પરિણામ પછી કયું આવશે? નિરોધ પરિણામ. તો જ્યારે યોગના ક્ષેત્રની અંદર જે માણસ પ્રેક્ટિકલ રૂપમાં હાલશે તો પહેલું જે એને પરિણામ પ્રાપ્ત થશે એ સમાધિ પરિણામ પ્રાપ્ત થશે. સમાધિ પરિણામ પછી એકાગ્રતા પરિણામ અને એકાગ્રતા પરિણામ પછી નિરોધ પરિણામ. આ ક્રમ બધાને સ્પષ્ટ થઈ ગયો? કોઈને આમાં અસમંજસ હોય, કંઈ સમજાણું ન હોય તો હાથ ઊંચો કરજો. અથર્વ મુનિજી, પ્રહલાદભાઈ, સ્પષ્ટ થઈ ગયું? આ જે પહેલું સ્ટેજ છે એ ફરીથી બતાવો ને. સમાધિ પરિણામ. સમાધિ પરિણામમાં શું થતું હોય છે કે અહીંયા બે ધર્મ કહેવામાં આવ્યા હતા ચિત્તના: સર્વાર્થતા અને એકાગ્રતા. તો સમાધિ પરિણામની અંદર શું થાય છે કે જ્યારે યોગી માણસ સમાધિ માટે બેસતો હોય, પ્રારંભિક અવસ્થા હોય છે, ત્યારે જે સર્વાર્થતા, બધી જે એક સાથે સાંસારિક વિષયોની જે વૃત્તિઓ છે એનો ક્ષય થઈ જાય, એ દબાઈ જાય છે અને એકાગ્રતાનો પ્રાદુર્ભાવ થાય છે, એકાગ્રતા ઉત્પન્ન થાય છે. આ છે સમાધિ પરિણામ. સ્પષ્ટ થઈ ગયું પ્રહલાદભાઈ? સેકન્ડ વન સમાધિ નહીં, હા, પહેલું છે સમાધિ પરિણામ અને બીજું છે એકાગ્રતા પરિણામ. એકાગ્રતા પરિણામ અને ત્રીજું છે નિરુદ્ધ પરિણામ. તો ચિત્તના આ 3 પરિણામ હોય છે, આને ધ્યાન રાખો. આ 3 એટલે માટે ધ્યાન રાખવા જરૂરી છે કે આના આગળનું જે સૂત્ર આવશે બહુ અત્યંત મહત્વપૂર્ણ આવશે. આ સમાધિ પરિણામ, એકાગ્રતા પરિણામ અને નિરોધ પરિણામ જ્યારે આપણને સમજમાં આવશે તો આગળનો વિષય આપણને વધારે સારી રીતે સમજમાં આવી શકે છે.
આ ત્રીજું સમોનાર્થ તો ભણ્યા નથી ગુરુજી કોઈ વખત, એટલે ઉતરતું નથી જલ્દી. શું નિરોધ પરિણામનું કહો છો? ત્રીજો પાઠ છે ને એ ભણ્યા જ નથી કોઈ વખત. અચ્છા અચ્છા, એ તો વાંધો નહીં, તમે જેમ જેમ ભણશો તો એમ એમ ખ્યાલ આવતો જશે. એટલે કોપરી જોડે અથડાઈને પાછું આવે છે. સાંભળતા રહેજો, એમાં જેટલું પણ આવશે ને પછી આગળ આગળ વિષયો જોડાતા જશે. અંદર ઉતરતું નથી, અને ઉતરે તો રિટેન થતું નથી. કાંઈ વાંધો નહીં, અત્યારે જેટલું તમને સમજમાં આવે ને એને સમજી લ્યો, પછી બીજી 2-3 વખત આને સાંભળજો ધ્યાનથી અને એકાગ્રતાથી સાંભળજો, એક જ જગ્યાએ જોડાઈને. આમાં તમે બીજી પ્રવૃત્તિઓ ગમે કરશો તો નહીં સમજાશે. એક જ જગ્યાએ એકાગ્રતા થઈને આને પછી બીજી વાર તમે શાંતિથી સાંભળજો તો તમને સમજમાં આવતું જશે. 2-3 વખત સાંભળશો ને એટલે સમજમાં આવી જશે. પણ એક વસ્તુ જરૂરી છે કે આ બધા પાઠ જે અત્યારે આપણે કરી રહ્યા છીએ આ જોડાયેલા છે. કાલે તમે નહોતા તો કાલનો પાઠ આ પાઠને સમજવા માટે સાંભળવો અત્યંત જરૂરી છે, અને એના પછીના ક્રમથી બધા સાંભળજો. એ કઈ વચ્ચે ગેપ હશે તો આ નહીં સમજાશે. બધા વિષય જોડાયેલા છે. કાલે મુનિજીનું પ્રવચન હતું ને, હું નહોતો આવી શક્યો, એમના પ્રવચનમાં હતો, પણ આ સવારે આપણું ગઈકાલનું જે પ્રવચન હતું ને આપનું સાંભળીને પછી જ બેઠો છું. જી 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 જી. તો હવે એક વસ્તુ અહીંયા સમજાવવામાં આવે છે કે ભાઈ ચિત્તના પરિણામો તો કહી દીધા કે ચિત્તની અંદર સમાધિ પરિણામ, એકાગ્રતા પરિણામ અને નિરોધ પરિણામ થાય છે. શું ચિત્તના અલાવા બીજા કોઈ ઇન્દ્રિયોમાં પણ પરિણામો હોય છે, બીજા કોઈ પરિણામ પણ હોય છે? તો એ પરિણામો પણ હોય છે. તો એના માટે સૂત્ર છે એતેન ભૂતેન્દ્રિયેષુ ધર્મ લક્ષણ અવસ્થા પરિણામા વ્યાખ્યાતાઃ. તો સૂત્રનું ઉચ્ચારણ કરજો, માઇક ખોલી લેજો બધા. એતેન ભૂતેન્દ્રિયેષુ ધર્મ લક્ષણ અવસ્થા પરિણામા વ્યાખ્યાતાઃ. તો જેવી રીતે આપણે ઉપર ચિત્તના 3 પરિણામ સમાધિ પરિણામ, એકાગ્રતા પરિણામ અને નિરોધ પરિણામ સમજ્યા છે, તેવી જ રીતે ભૂત અને ઇન્દ્રિય. ભૂત એટલે પંચમહાભૂત, પૃથ્વી, જલ, અગ્નિ, વાયુ અને આકાશ, અને 5 જ્ઞાનેન્દ્રિય અને 5 કર્મેન્દ્રિય. આ જે પંચમહાભૂત અને ઇન્દ્રિયો છે એની અંદર પણ 3 પ્રકારના પરિણામ હોય છે: ધર્મ પરિણામ, લક્ષણ પરિણામ અને અવસ્થા પરિણામ. તો આ 3 પ્રકારના પરિણામ કઈ રીતે હોય છે એને આપણે સમજશું. પણ આ જે 3 પ્રકારના પરિણામ છે ને એ ચિત્તની અંદર પણ હોય છે. તો પહેલાં ચિત્તની અંદર સમજાવવામાં આવશે. તો આ સૂત્રનું જે વ્યાસભાષ્ય છે બહુ મોટું છે અને બહુ સૂક્ષ્મ છે, તો ધ્યાનથી સાંભળજો અને એને સમજવાનો પ્રયત્ન કરજો. તો વ્યાસભાષ્યમાં કહેવામાં આવ્યું છે એતેન પૂર્વોક્તેન ચિત્ત પરિણામેન ધર્મ લક્ષણ અવસ્થા રૂપેણ ભૂતેન્દ્રિયેષુ ધર્મ પરિણામો લક્ષણ પરિણામો અવસ્થા પરિણામશ્ચ ઉક્ત ઇતિ વેદિતવ્ય. એતેન પૂર્વોક્તેન, તો જેવી રીતે પહેલાં ચિત્તના 3 પરિણામ કહેવામાં આવ્યા હતા તેવી જ રીતે ચિત્તના આ પણ પરિણામ હોય છે. કયા? ધર્મ પરિણામ, લક્ષણ પરિણામ અને અવસ્થા પરિણામ. તો એ કઈ રીતે હોઈ શકે છે? તો એના માટે આપણે આગળ કહેવામાં આવ્યું છે તત્ર વ્યુત્થાન નિરોધયોર ધર્મયોર અભિભવ પ્રાદુર્ભાવૌ ધર્મિણી ધર્મ પરિણામ. આની અંદર શું કહેવામાં આવ્યું છે? વ્યુત્થાન અને નિરોધ ધર્મ. તો તમારામાંથી કોઈને યાદ છે કે વ્યુત્થાન અને નિરોધ ધર્મ કયા પરિણામમાં આવ્યા હતા? વ્યુત્થાન અને નિરોધ ધર્મ આ ચિત્તના કયા પરિણામમાં બંને ધર્મ ચિત્તના કહેવામાં આવ્યા હતા? નિરોધ પરિણામની અંદર. નિરોધ પરિણામની અંદર શું હોય છે કે જે વ્યુત્થાન ધર્મ છે, વ્યુત્થાન અવસ્થા છે, એ દબાઈ જાય છે, ક્ષય થઈ જાય છે અને નિરોધનો પ્રાદુર્ભાવ થાય છે. ધ્યાન છે બધાને?
અથર્વ મુનિજી, નરેશભાઈ, સ્પષ્ટ આ સમજમાં આવ્યું કે નિરોધ પરિણામની અંદર બે ધર્મો હોય છે, વ્યુત્થાન ધર્મ અને નિરોધ ધર્મ. તો આની અંદર શું કહેવામાં આવે છે? અભિભવ પ્રાદુર્ભાવ ધર્મિણી ધર્મ પરિણામ. તો એક ધર્મ હટીને બીજો ધર્મ થાય તો આને કહેવાય ધર્મ પરિણામ. કે ચિત્ત છે એની અંદર એક ધર્મ બનેલો છે, કે ચિત્ત અત્યારે વ્યુત્થાન ધર્મવાળો છે, વ્યુત્થાન અવસ્થામાં છે. તો વ્યુત્થાન ધર્મ હટીને બીજો ધર્મ આવે તો ધર્મનું પરિણામ થઈ ગયું ને, ધર્મ પરિવર્તન થઈ ગયું. આને કહેવાય ધર્મ પરિણામ. ધર્મ બદલાઈ જવું, વ્યુત્થાન ધર્મથી નિરોધ ધર્મમાં આવી ગયો, અને જ્યારે યોગી સમાધિથી બહાર આવશે ત્યારે નિરોધ ધર્મમાંથી વ્યુત્થાન ધર્મમાં આવી જશે. તો આને કહેવાય ધર્મ પરિણામ. હવે સમજાવવામાં આવે છે લક્ષણ પરિણામ. લક્ષણ પરિણામશ્ચ નિરોધ સ્ત્રીલક્ષણ ત્રિભીર અધ્વભીર યુક્ત. હવે લક્ષણ પરિણામ સમજાવવામાં આવે છે. તો ચિત્ત છે, ચિત્તની અંદર બે ધર્મ કહેવામાં આવ્યા, વ્યુત્થાન અને નિરોધ ધર્મ. ચિત્તની અંદર બે ધર્મ કહેવામાં આવ્યા, વ્યુત્થાન અને નિરોધ ધર્મ. એની અંદર જે નિરોધ ધર્મ છે એ નિરોધ ધર્મની અંદર 3 લક્ષણ પરિણામ હોય છે. પાછું વાક્ય બોલું છું, ધ્યાનથી સાંભળજો. નિરોધ ધર્મની અંદર 3 પ્રકારના લક્ષણ પરિણામ હોય છે, 3 પ્રકારના બદલાવ થાય છે. તો લક્ષણ પરિણામશ્ચ નિરોધ સ્ત્રી લક્ષણ સ્ત્રીભીર અધ્વભીર યુક્ત સ ખલુ અયમ અનાગત લક્ષણમ અધ્વાનમ પ્રથમમ હિત્વા ધર્મત્વમ અનતિક્રાંતો વર્તમાન લક્ષણમ પ્રતિપન્ન યત્ર અસ્ય સ્વરૂપેણ અભિવ્યક્તિ એષો અસ્ય દ્વિતીયો અધ્વા ન ચ અતીત અનાગતાભ્યામ લક્ષણાભ્યામ વિયુક્ત. તો આને હાવ સરળતાથી સમજવું હોય તો જે નિરોધ ધર્મ છે એની અંદર 3 પરિણામ થાય છે, લક્ષણ પરિણામ: અતીત, અનાગત અને વર્તમાન. અતીત કોને કહેવાય? ભૂતકાળને. અનાગત કોને કહેવાય? ભવિષ્ય. અને વર્તમાન તો ભૂત, ભવિષ્ય અને વર્તમાન. આને સમજવું હોય તો આપણે બીજા ઉદાહરણથી સમજવાનો પ્રયત્ન કરીએ તો સમજમાં આવી જશે. કે જેવી રીતે મિટ્ટી છે, મિટ્ટીની અંદર જે ઘટ ધર્મ છે, અત્યારે ખાલી મિટ્ટીનો લોંદો રાખ્યો છે, તો અત્યારે તો ઘડો દેખાતો નથી. તો ઘટ ધર્મ છે અત્યારે કઈ સ્થિતિમાં છે? અતીત, અનાગત, વર્તમાન આ 3 લક્ષણમાંથી કયામાં છે? અથર્વ મુનિજી, નરેશભાઈ, પ્રહલાદભાઈ, કે મિટ્ટીનો લોંદો છે એની અંદર કયા ધર્મ વાળું છે? અતીત કે અનાગત? અનાગત ધર્મ વાળો છે, અતીત ધર્મ વાળો નહીં કહેવાનો. કે અત્યારે મિટ્ટીનો લોંદો તૈયાર કર્યો છે, હજી ઘટ બનાવવાનો છે, તો અત્યારે જે ઘટ છે એ અનાગત ધર્મ વાળો છે. અને જ્યારે એ ઘડો બની જશે, ઘટ બની જશે, તો હવે એ કયા ધર્મ વાળો થઈ ગયો? હા, અમૃતા મુનિજી, અથર્વ મુનિજી. નહીં, ખોટું. વર્તમાન ધર્મ વાળો. કે જ્યારે હવે જે વર્તમાન, હવે ઘટ બની ગયો છે, વર્તમાનમાં આપણે દેખાય છે, તો આને કહેવાય વર્તમાન ધર્મ વાળો. હવે એ ઘટ છે, ઘડો છે, એ જૂનો થઈ ગયો અને જૂનો થઈને તૂટી ફૂટી ગયો. હવે એ કયા ધર્મ વાળો થઈ ગયો? ઘટ. હવે અતીતમાં ગણાશે. હવે અતીત ધર્મ વાળો. તો આ બધાને સ્પષ્ટ થઈ ગયું. આ સંસારની અંદર બધી વસ્તુની અંદર આ 3 લક્ષણ હોય છે, આ 3 લક્ષણ પરિણામ હોય છે: અતીત, અનાગત અને વર્તમાન. હવે આપણે અહીંયા સમજવાનો પ્રયત્ન કરીએ કે જ્યારે જે સાધક માણસ છે હજી સમાધિમાં નથી ગયો, ત્યારે વ્યુત્થાન અવસ્થામાં છે, તો આવી સ્થિતિની અંદર જે નિરોધ ધર્મ છે એ કયા લક્ષણ પરિણામ વાળો છે? અત્યારે વર્તમાનમાં વ્યુત્થાન ધર્મ છે, વ્યુત્થાન અવસ્થામાં છે, તો જે નિરોધ ધર્મ છે એ કયા લક્ષણ પરિણામમાં છે? અતીત, અનાગત અને વર્તમાનમાંથી કઈ સ્થિતિમાં છે? અનાગત લક્ષણ પરિણામમાં છે, કે અત્યારે નિરોધ અનાગત છે, આવ્યું નથી. તો સ ખલુ અયમ અનાગત લક્ષણમ અધ્વાનમ પ્રથમમ હિત્વા. હવે જ્યારે યોગી માણસ સમાધિમાં બેસશે તો જે અનાગત લક્ષણમ હિત્વા,
જે અનાગત લક્ષણ હતું કેનું નિરોધનું, અનાગત લક્ષણને છોડીને અનતિક્રાંત વર્તમાન લક્ષણમ, વર્તમાન જે લક્ષણ પરિણામ છે પ્રતિપન્ન એને પ્રાપ્ત થાય છે. કે જેવી રીતે જે ઘટ ધર્મ છે, ઘટ છે, હવે જ્યારે એ ઘડો બનશે તો એ કયા ધર્મને છોડશે? પહેલાં અનાગત ધર્મને. અતીત, અનાગત અને વર્તમાન આ ત્રણેય ધર્મ વસ્તુમાં હોય છે. જ્યારે કોઈ વસ્તુ વર્તમાનમાં આવી જાય ત્યારે એ કયા ધર્મને છોડે છે? અનાગત ધર્મને, અનાગત લક્ષણને છોડી દે છે. હવે વર્તમાનમાં આવી ગયું છે. તો તેવી જ રીતે જ્યારે યોગી માણસ સમાધિની અંદર આવી જાય છે ત્યારે નિરોધ જે ધર્મ હતો, જે અનાગત હતો, હજી પ્રાપ્ત નહોતો, પણ હવે સંપ્રજ્ઞાત સમાધિની અંદર આવી ગયો તો નિરોધ ધર્મ વર્તમાન લક્ષણ વાળું બની ગયો છે અને અનાગત ધર્મ એને મૂકી દીધો છે. પૂરું થઈ ગયું. यत्र अस्य स्वरूपेण अभिव्यक्ति एषो अस्य द्वितीयोऽध्वा न च अतीत अनागताभ्याम लक्षणाभ्याम वियुक्तः. પણ એક વસ્તુનું અહીંયા ધ્યાન રાખવામાં કહેવામાં આવ્યું છે કે જે પણ ધર્મો હોય એમાં અતીત અને અનાગત આ જે લક્ષણ છે, માની લ્યો કે કોઈ વસ્તુ છે હવે વર્તમાન લક્ષણવાળું છે, વર્તમાનમાં છે, તો અતીત લક્ષણ અને અનાગત લક્ષણથી એ વિયુક્ત નહીં થઈ શકે, દૂર નહીં થઈ શકે. એ ધર્મ એમાં જ રહેવાના છે. પ્રહલાદભાઈ માઇક બંધ કરી લેજો. તો આ વાક્ય હું પાછું બોલું છું ઘડાનું ઉદાહરણ લઈને કે ઘટ અત્યારે વર્તમાનમાં છે, બની ગયો છે, તો અતીત અને અનાગત એ બંને જે લક્ષણ પરિણામ છે એ એની અંદર રહેવાના છે, સંપૂર્ણપણે નષ્ટ નથી થવાના. અત્યારે હટી ગયા છે માત્ર, પણ એની અંદર એ રહેવાના જ છે. જે ઘડો છે અત્યારે ઘટ, એની અંદર અતીત ધર્મ અને અનાગત એ બંને વર્તમાન છે. અતીત એનું થઈ ગયું છે કે આના પહેલાં એ અતીતમાં હતો પણ એની સાથે જ જોડાયેલો હતો, ત્યારે પણ એ ઘટ ધર્મ જ વાળો હતો. દાખલા તરીકે હું એમ કહું, ઉદાહરણ તરીકે કે મિટ્ટીનો જ્યારે લોંદો હતો, મિટ્ટીનો લોંદો હતો જ્યારે મેં કીધું કે ઘટ ધર્મ અત્યારે કયાઓમાં છે, કયા લક્ષણ પરિણામમાં છે, તો તમે બધાએ કીધું કે અત્યારે અનાગત અવસ્થામાં છે. તો અનાગત અવસ્થામાં જે આપણે ઘટ બોલી રહ્યા છે, શું એ ઘટ કંઈક બીજી વસ્તુ છે કે જે ઘટ આગળ બનશે એને જ આપણે કહી છે? જે ઘટ બનવાનો છે આગળ એને જ આપણે કહીએ છીએ ને, એનાથી કોઈ જુદું તો નથી કહેતા આપણે કે ભાઈ આ અત્યારે મિટ્ટીનો લોંદો છે, ઘટ ધર્મ આની અંદર જ છે. તો એ ઘટ ધર્મને આપણે જે વિચારી રહ્યા છીએ ઘટ ધર્મ એ જ સ્વરૂપમાં છે, હવે વર્તમાનમાં આવી ગયું છે અને અતીતમાં પણ આવી જ રીતે વયો જાય છે. તો નિરોધ ધર્મ આ ત્રણ લક્ષણોથી યુક્ત હોય છે. તો એક વખત હું ક્રમ બોલું છું. ચિત્ત છે એ ધર્મી છે. ચિત્ત શું છે? ધર્મી. વ્યુત્થાન અને નિરોધ આ બંને ધર્મો છે જે ચિત્તની અંદર રહે છે. વ્યુત્થાનને અત્યારે આપણે છોડી દઈ, ખાલી નિરોધ ધર્મને લઈ. ચિત્ત છે એ ધર્મી છે, નિરોધ એનો ધર્મ છે અને ધર્મ પરિણામ આની અંદર થાય છે, નિરોધની અંદર, અને ધર્મની અંદર લક્ષણ પરિણામ થાય છે. વસ્તુ સમજમાં આવી? ચિત્તની અંદર નિરોધ પરિણામ થાય છે અને ચિત્તના જે ધર્મ છે, ધર્મ કયું છે? નિરોધ. એ નિરોધ ધર્મની અંદર લક્ષણ પરિણામ થાય છે. તો આજે આટલું રાખીએ, સમય થઈ ગયો છે. તો આને તમે સમય કાઢીને થોડુંક 2-3 વખત સાંભળજો તો આ વિષય સ્પષ્ટ થશે. થોડોક ગંભીર વિષય છે પણ પ્રયત્ન કરશો સમજવાનો તો સમજમાં પણ આવી જશે. તો આટલું રાખીએ. 3 વખત શાંતિનું ઉચ્ચારણ કરીને પાઠનો વિરામ કરીશું. ઓમ શાંતિ શાંતિ શાંતિ. સર્વેભ્યો નમઃ. બધાને સાદર નમસ્તેજી. નમસ્તે સભી કો. નમસ્તે. નમસ્તે.